નમસ્તે, ગુડ ઇવનિંગ, આત્મવંદન. તો દિવસ 14 અહીં બધું તમને મદદ કરવા માટે છે. બુક રીડિંગમાં આપ સૌનું સ્વાગત છે. ગઈકાલે આપણે બહુ સરસ ટોપિક વિશે સમજ્યા, જેમાં લાસ્ટ પાર્ટમાં આપણે આદર આપણા ક્રિયામાં કેવી રીતે આવી શકે એના વિશે સમજ્યા. હવે આપણે આગળના બે ટોપિક, રોના બે 3 લક્ષણોમાંના બીજા બે, એટલે કે સ્વીકાર અને સ્વાગત, આ બે વિશે સમજીશું આજે. તો સ્પીકિંગ એઝ સોર્સ એટલે કે સ્ત્રોત તરીકે બોલતા. જેમ કે સાંભળવું પવિત્ર ભાગીદારી માટે પાયો બનાવે છે, તેથી જ્યારે સ્વીકૃતિ આપવામાં આવે ત્યારે દરેક બંધનના બીજને વધવાની શ્રેષ્ઠ તક આપવામાં આવે છે. તો સ્વીકૃતિ, એક્સેપ્ટન્સ એ એવો ગુણ છે કે જે આપણા દરેક સંબંધને, બંધનને ના બીજને વધવાની શ્રેષ્ઠ તક આપે છે. રોના બીજા લક્ષણ તરીકે સ્વીકૃતિ એ સાંભળવામાં વધુ આકર્ષક આગલું પગલું છે. તે આપણા જીવનમાં રહેલા લોકોને જોવા અને સાંભળવાની મંજૂરી આપે છે, કારણ કે સ્વીકૃતિ વ્યક્તિ પ્રત્યે મૂલ્યની ભાવના દર્શાવે છે. પછી ભલેને તેઓ જે કહે છે અથવા કરે છે તેની આપણે કદર કરીએ કે નહીં. અહંકારના દ્રષ્ટિકોણથી જો આપણે બોલાયેલા શબ્દો અથવા તેઓ જે વિચારધારાઓનું પ્રતિનિધિત્વ કરે છે તેની કદર કરવામાં અસમર્થ હોઈએ તો કોઈની પ્રશંસા કરી શકાતી નથી. આત્માના દ્રષ્ટિકોણમાં દરેક વ્યક્તિને સ્વાભાવિક રીતે સ્ત્રોતની અભિવ્યક્તિ તરીકે ઓળખી શકાય છે અને આદર, સ્વીકૃતિ અને ઉષ્માભર્યું સ્વાગત ઓફર કરી શકાય છે. પછી ભલે આવા પાત્રો આપણા સર્વોચ્ચ મૂલ્યો અને મૂળ માન્યતાઓનો વિરોધ કરતા હોય. સ્વીકૃતિ એ અન્ય લોકોને તેમની વહેંચણીના પ્રતિભાવમાં આપવામાં આવતી પ્રતિજ્ઞા અથવા પ્રશંસા છે. આપણા એક શાશ્વત સ્ત્રોત, કુદરતની સર્વજ્ઞાની, સર્વ પ્રેમાળ, સર્વવ્યાપી બળ તરીકે અસ્તિત્વમાં હોવાથી જ્યારે આપણે સ્તુત્ય સ્વરૂપમાં પ્રતિભાવ આપીએ છીએ ત્યારે આપણે સ્ત્રોત ઉર્જાની કૃપાને આપણા દ્વારા બોલવા અને અન્યના જીવનને સ્પર્શવાની મંજૂરી આપીએ છીએ. આપણે જેટલા વધુ અન્યના દેવત્વને સ્વીકારીએ છીએ તેટલું જ આપણે આપણા પોતાના આત્માના પ્રકાશ સાથે વાતચીત કરીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ આપણને અનાદરપૂર્વક બોલે છે ત્યારે પણ તે તેના બદલે પોતાને સ્વીકારવાની અને પ્રશંસા કરવાની તક બની શકે છે. આમ કરવાથી આપણે મૌખિક હુમલાની ઉર્જાને તટસ્થ કરીએ છીએ, જ્યારે આપણે આપણા પોતાના હૃદયની નિર્દોષતાનો સ્વીકાર કરી શકીએ છીએ અથવા અન્યના પ્રકાશની પ્રશંસા કરી શકીએ છીએ. પછી ભલે આપણે ઉપચારની યાત્રામાં કેટલા ઊંડે રોકાયેલા હોઈએ, તે એક સંકેત છે કે આપણો સતત વિસ્તરતો આત્મા પવિત્ર ભાગીદારીના આનંદમાં આગળ વધી રહ્યો છે. આપણી પાસે કહેવા માટે કંઈ સહાયક ન હોય ત્યારે પણ, જ્યારે પણ સાંભળવાની ભેટ આપવામાં આવે છે ત્યારે આપણે શ્વાસ સાથે સંરેખિત કરીને આંતરિક પુરુષવાચ્ય અને સ્ત્રી ઉર્જાની શક્તિઓને ધ્રુવીયતાને મર્જ કરવામાં મદદ કરી શકીએ છીએ. સ્વીકૃતિના દૈવી લક્ષણ દ્વારા આપણે અને અન્ય લોકો જે યોગ્ય કરી રહ્યા છીએ તેના પર આપણે જેટલી વાર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તેટલું વધુ આપણે તમામ ઉર્જા ક્ષેત્રોમાં સ્વમૂલ્યનું સ્પંદન વધારવામાં સક્ષમ છે. તો શું છે કે સ્વીકૃતિના દૈવી લક્ષણ દ્વારા આપણે અને અન્ય લોકો જે યોગ્ય કરી રહ્યા છીએ તેના પર આપણે જેટલી વાર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તેટલું વધુ આપણે તમામ ઉર્જા ક્ષેત્રમાં સ્વમૂલ્યનું સ્પંદન વધારવામાં સક્ષમ છીએ. કોઈ વ્યક્તિ સંઘર્ષમાં ગમે તેટલી ઊંડે સુધી ફસાયેલ હોય, ટીકાને બદલે ખુશામત સાથે પ્રતિસાદ આપવાની તત્પરતા એ સુખાકારીના ઉદ્ઘોષક તરીકે આપણું સ્પંદન વધારવા માટે એક મહત્વપૂર્ણ રીત છે. નોંધવું કે શું તેઓ આપણી સ્વીકૃતિ પ્રાપ્ત કરવાનું પસંદ કરે છે તે પ્રતિબિંબિત કરી શકે છે કે તેઓ તેમની પોતાની ઉપચાર યાત્રામાં કેટલા અભિભૂત છે. દરમિયાન અન્ય લોકો બહાર નીકળે છે અથવા બંધ કરે છે ત્યારે પણ ખોલવાની આપણી ઈચ્છા આપણા સતત વધતા વિસ્તરણની સુંદરતાની પુષ્ટિ કરે છે.
તો માય ડિયર ફ્રેન્ડ, સ્વીકૃતિ એ માત્ર બીજાના માટે નથી, પરંતુ એ પોતાના માટે છે, પોતાના આત્માના વિસ્તરણ માટે છે. એટલે જ્યારે આપણે કોઈને સાંભળવાની, જોવાની સ્વીકૃતિ આપીએ છીએ, તો એ એક રોના એવા બીજા લક્ષણને મૂર્તિમંત કરે છે, આપણા કાર્યમાં ક્રિયાશીલ કરે છે, કે જેને સ્વીકૃતિ નામ આપવામાં આવ્યું છે, એક્સેપ્ટન્સ આપવામાં આવ્યું છે, કે જેનાથી આપણે માત્ર બીજાની જ નહીં, પરંતુ પોતાના આત્માના પ્રકાશ સાથે વધુ વાતચીત કરવામાં સફળ થઈએ છીએ. તો સ્વીકૃતિ થી માત્ર બીજા લોકોને જ પ્રકાશ મળે છે એટલું નહીં, પરંતુ આપણે પોતાના આત્માનું વિસ્તરણ પણ એટલું જ ઝડપથી કરી શકીએ છીએ. જ્યારે અહંકારમાં હોઈએ ત્યારે આપણે બીજાના બોલાયેલા શબ્દો અથવા વિચારધારાઓનો આપણે કદર કરવામાં અસમર્થ થઈ જઈએ છીએ. પરંતુ જ્યારે આપણે આત્માના દૃષ્ટિકોણથી એ બધું કરતા હોઈએ, સ્વીકૃતિ આપતા હોઈએ, ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે એ સ્ત્રોતની અભિવ્યક્તિ તરીકે એને ઓળખી જઈએ છીએ, કે સ્ત્રોત ઉર્જા એટલે કે જે યુનિફાઈડ એનર્જી છે, કે જે એકમાંથી બે બન્યા, સ્ત્રી અને પુરુષ એ એક જ છે. એ જ્યારે એક ને આપણે સમજી શકીએ કે ભાઈ આ એક દ્વારા બધું રચાયેલું છે, તો આપણે તરત જ એને સ્વીકૃતિ આપી શકીશું. આપણી ઓલ્ડ બિલીફ છે, બટાયેલા છીએ, આપણે બધા જ એક બે માં બટાયેલા છીએ, સારા અને ખરાબ ને થી માહિતગાર છીએ કે આ સારું ને આ ખરાબ. પણ એવું બની શકે કે જે મારા અનુભવમાં જે ખરાબ હોય, બની શકે કે બીજાના અનુભવમાં એ સારું હોઈ શકે. મારા અનુભવમાં જે ખોટું હોઈ શકે, એ બીજાના અનુભવમાં એ સાચું હોઈ શકે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, તો આ એક અનુભવથી આપણે બિલીફ બાંધીએ છીએ, સારા અને ખરાબની, સાચા અને ખોટાની. તો એ અનુભવ આધારિત બિલીફ છે, એટલે એમાં કશું સારું ખરાબ નથી, પરંતુ એ મારા લાઈફની અથવા બીજાના લાઈફની જર્ની એવી છે, એટલે એને એવું ફીલ થાય છે. મારા લાઈફની જર્ની અલગ હોય તો મને એવું ફીલ થાય છે. તો એ અનુભવ આધારિત બિલીફ છે. પરંતુ સત્ય શું છે, ફેક્ટ શું છે? સત્ય એ છે કે આપણે જે બિલીવ કરીએ છીએ કે આ બંને અલગ છે, આને ન સાંભળવો જોઈએ, આ યોગ્ય નથી, આની કદર ન કરવી જોઈએ, એ બધું આપણા ઇગોઇક સેલ્ફ એટલે અહંકારના દ્રષ્ટિકોણમાંથી એ બધું આવે છે. પરંતુ જ્યારે આપણે હવે આપણી જર્ની એ ડ્યુઆલિટીમાંથી ધ્રુવીયતાના અંત તરફ છે, એટલે કે ડ્યુઆલિટીને ના એન્ડિંગ તરફની આપણી જર્ની છે, તો રોના લક્ષણોમાંના આ બે ને સમજીને આપણે ખરેખરી રીતે સમજી જશું કે ક્યારે આપણે ઇગોઇકલી વિચારતા હોઈએ છીએ અને ક્યારે આપણે પ્યોરિટીમાંથી એટલે કે ડિવાઇનમાંથી એટલે કે યુનિફાઈડ એનર્જીમાંથી વિચારતા હોઈએ છીએ. લેટ અસ મૂવ અહેડ. ચાલો આગળ વધીએ કે બીજો ટોપિક, રોના 3 ગુણોમાંનો છેલ્લો ગુણ એટલે કે વેલકમ ને આપણે કેવી રીતે મૂર્તિમંત કરી શકીશું. એન્ડ અલાઇવનેસ વિથ ઇન્ટિમેસી, આત્મીયતાની જીવંતતા. રોની ત્રીજી વાસ્તવિકતા તરીકે સ્વાગત એટલે કે વેલકમ પવિત્ર ભાગીદારીના મૂળને સંપૂર્ણ રીતે ખીલેલી સંભવિતતામાં સ્થિર કરે છે. ઘણીવાર આત્મીયતાના જીવંતતા તરીકે અનુભવવામાં આવે છે. આવકારવાની આત્માની ક્ષમતા દરેક હૃદયમાં સહજ સ્વભાવ રહે છે, જે ફક્ત માનવ કન્ડિશનિંગના સ્તરો દ્વારા અસ્પષ્ટ છે. આ જે આત્મીયતાની જીવંતતા તરીકે અનુભવવામાં આવે, આવકારવાની આત્માની ક્ષમતા દરેક હૃદયમાં સહજ સ્વભાવ રહે છે, એ ફક્ત માનવ કન્ડિશનિંગના સ્તરો દ્વારા અસ્પષ્ટ છે. કારણ કે આપણે કન્ડિશનિંગમાં જન્મ્યા, આપણે બધા જ એક માનવ કન્ડિશનિંગ સાથે જન્મેલા છીએ, અને એમાં આ બધું અસ્પષ્ટ લાગે છે કે ભાઈ આવું કેવી રીતે બની શકે, આવું કેવી રીતે હોઈ શકે. જે
જ્યારે આ દૈવી લક્ષણ સાથે સંરેખિત થાય છે ત્યારે દરેક ક્ષણને અનુભવના અનન્ય અવતાર તરીકે ઉજવી શકાય છે. જીવનકાળને વ્યક્તિના જન્મ અને મૃત્યુ તરીકે દર્શાવવાને બદલે દરેક વ્યક્તિગત એન્કાઉન્ટરમાં ચોક્કસ શરૂઆત અને સમાપ્તિ હોય છે. શું છે કે ભાઈ આ માનવ કન્ડિશનિંગ કેવી કેવી હોઈ શકે? તો કે માનવ કન્ડિશનિંગ હોઈ શકે છે કે ભાઈ જ્યારે જન્મ્યા ત્યારે અગર કોઈ વ્યક્તિનું એક્ઝામ્પલ લઈએ, કોઈ વ્યક્તિ જન્મી ત્યારે એના પેરેન્ટ્સની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ બહુ વિકટ હતી. રોજે રોજનું ખાવાનું થાય એટલું જ થતું હતું. તો મીન્સ કે દૈનિક નિર્વાહ ચાલે એટલું જ કમાતા હતા. તો એની જે માનસિકતા હશે, એનું જે અપબ્રિંગિંગ થયું એ જ પરિસ્થિતિમાં એ કન્ડિશનિંગ સાથે એ જન્મ્યો અને એક કન્ડિશનિંગમાં આ બધું જે જ્ઞાન છે, આધ્યાત્મિક નોલેજ છે કે આ બધું એક છે, સુખ અને દુઃખ એક છે, ગરીબી અને અમીરી એક છે, એ સમજાશે ને એ અસ્પષ્ટ લાગશે. કેમ? કારણ કે બીજાને અમીર જોશે, પોતે ગરીબ હશે, પોતે કઈ ખરીદી શકતો નથી, બીજા ખરીદી શકે છે. તો આ જોઈને પોતાને આ બધું અસ્પષ્ટ લાગશે કે આ બંને એક કેવી રીતે હોય શકે. તો જ્યારે આ દૈવી લક્ષણ સાથે સંરેખિત થાય છે, જ્યારે આ બધું દૈવી લક્ષણ સાથે સંરેખિત થઈ જાય ત્યારે દરેક ક્ષણને અનુભવના અનન્ય અવતાર તરીકે ઉજવી શકાય છે. જ્યારે આપણે આ બધું સમજીએ ત્યારે આપણે દરેક ક્ષણને એક અવતાર તરીકે આપણે ઉજવી શકીશું. એને રોમાંચકતા સાથે ફીલ કરી શકીશું, ખુશી સાથે ફીલ કરી શકીશું. જીવનકાળને વ્યક્તિના જન્મ અને મૃત્યુ તરીકે દર્શાવવાને બદલે દરેક વ્યક્તિગત એન્કાઉન્ટરમાં ચોક્કસ શરૂઆત અને સમાપ્તિ હોય છે. જીવનકાળને વ્યક્તિના જીવન અને મૃત્યુ તરીકે દર્શાવવાને બદલે આપણે પછી દરેક ક્ષણમાં કંઈક અંત છે અને કંઈક નવી શરૂઆત છે એ રીતે આપણે ફીલ કરવાનું સ્ટાર્ટ કરશું. જે આપણા સમગ્ર દિવસના અનુભવોનો સરવાળો અનેક જીવનકાળનો સમયગાળો બની શકે છે. સ્વાગતમાં મૂળ હોય ત્યારે આપણે દરેક વ્યક્તિ અને સંજોગોને વિકાસ અને વિસ્તરણના તદ્દન નવા એન્કાઉન્ટર તરીકે આવકારવાની મંજૂરી આપીને ભૂતકાળને ક્ષમા આપીએ છીએ. પ્રયત્નો અથવા નિષ્ફળતા વિના આત્મા કુદરતી રીતે અનુભવોને અનન્ય બનવાની મંજૂરી આપવામાં સક્ષમ છે. જો કે આપણો ભૂતકાળનો ઇતિહાસ આકાર પામ્યો છે. અહંકાર જો કે પ્રતિક્રિયાઓને તદ્દન નવા સાહસો તરીકે આવકારી શકતો નથી, પછી ભલે તે તેને યોગ્ય બનાવવા માટે ગમે તેટલો સખત પ્રયાસ કરે. અહંકાર પોતાની જાતને એકદમ પરફેક્ટ બનાવવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ એ જે નવું ઉદ્ભવી રહ્યું છે, ક્રિયા પ્રતિક્રિયાઓનો જે નવો દોર ઉદ્ભવી રહ્યો છે, નવા સાહસો ઉદ્ભવી રહ્યા છે, એને સ્વીકારી શકતો નથી, આવકારી શકતો નથી, વેલકમ કરી શકતો નથી. પરંતુ આત્માનો દૃષ્ટિકોણથી આ હરેક પળ એક નવું કંઈ લઈને આવી રહ્યું છે, એને આપણે વેલકમ કરવાનું છે. તેના બદલે તે દ્રશ્યમાં પાત્રો પર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા ન કરાયેલ પીડાને રજૂ કરીને ભૂતકાળને પકડી રાખે છે. મીન્સ કે ભૂતકાળમાં જે પીડાઓ થઈ એ પીડાને એ પાત્રો સાથે જોડીને એણે આ પીડા ઉત્પન્ન કરી છે એવું ફીલ કરીને એ પાત્રોને એ રીતે પકડીને એને ભૂતકાળને પણ પકડી રાખે છે. મીન્સ પાસ્ટમાં જીવે છે. આપણી જાતને અને બીજાઓને તાજા અને નવા મળવાની હિંમતમાં આપણે ક્ષમાના આંતરિક ઝરણા શોધીએ છીએ, જે ભૂતકાળને ભૂલી શકતો નથી, પરંતુ તે જ સમયે કોઈ પણ પાત્રને તે પહેલા કરતા વધુ સારો બનવાની તક આપે છે. તેઓ આવા આમંત્રણને હૃદયથી લે કે ન લે, બધાની સુખાકારી માટે હંમેશા વધુ નિખાલસતા સાથે પ્રતિસાદ આપવાની આત્માની ઊંડી ઈચ્છાથી વિચલિત થઈ શકતા નથી. આ અવકાશમાંથી, કારણ કે આત્મા ઊંડે જતો રહ્યો છે, આવું બધું ફીલ કરીને ભૂતકાળમાં જીવીને આત્મા સુષુપ્ત અવસ્થામાં જતો રહ્યો છે. અહંકાર જીવનને ચલાવી રહ્યું છે. બંને એક જ વસ્તુ છે. આત્માનું સુષુપ્ત અવસ્થા એ જ અહંકાર, અને આત્માની વિસ્તૃત અવસ્થા એટલે કે
નોન ઇગોઇક સ્ટેટ, ઇગોલેસ સ્ટેટ, જે ભગવાન બુદ્ધ કહે છે ઇગોલેસ સ્ટેટ, એ ઇગોલેસ સ્ટેટ એટલે આત્માનું વિસ્તૃતિકરણ. આત્મા જ્યારે પ્રકાશમાન થઈ જાય, વિસ્તૃત થઈ જાય, ત્યારે એ સ્ટેટને કહેવાય ઇગોલેસ સ્ટેટ. જો ઈગોમાંથી એને સમજવું હોય તો ઇગોઇક સ્ટેટ અને ઇગોલેસ સ્ટેટ થશે, અને આત્માથી સમજવું હોય તો આત્મા સુષુપ્ત અવસ્થામાં છે એ પરિસ્થિતિ અને આત્મા વિસ્તૃત અવસ્થામાં છે એ પરિસ્થિતિથી આપણે એને સમજી શકાય. બે વ્યક્તિઓ અલગ અલગ રીતે એને નામ આપી શકે છે, પરંતુ એનું કોઈ મહત્વ નથી. પરિસ્થિતિ શું છે, કેવી રીતે ઉદ્ભવે છે, એ સમજવાથી એને સમજી શકાય છે. આ અવકાશમાંથી, કયા અવકાશમાંથી, કઈ જગ્યામાંથી કે જેમાં આ જે આત્માની ઊંડી ઈચ્છા છે એનાથી ચલિત થતા નથી, એમાં ને એમાં રોકાયેલા રહે છે, એ જગ્યામાંથી આપણે આત્મીયતાને એક નૃત્ય તરીકે ઓળખી શકીએ છીએ. આત્માની ઊંડી ઈચ્છા, એ સ્પેસમાંથી આપણે આત્મીયતાને એક નૃત્ય તરીકે ઓળખી શકીએ છીએ કે જેના દ્વારા સ્ત્રોત ઉર્જા તેના અનેક ચહેરાઓ પર મળે છે. અહીં સાચો પ્રેમ જોવા મળે છે તે માત્ર વ્યક્તિગત ઉત્તેજનાની વીજળી નથી, પણ બીજાની સુંદરતામાં પ્રતિબિંબિત આપણા દિવ્યતાના પ્રકાશનો સામનો કરવાની તક છે. તમારી આંતરિક પુરુષવાચી ઉર્જા અને સ્ત્રી ઉર્જાની શક્તિઓને સંતુલિત કરવામાં તમારી સહાય કરવા માટે કૃપા કરીને નીચેના વિધાનના શાણપણને ધ્યાનમાં લો અથવા મોટેથી પુનરાવર્તિત કરો. હું સ્વીકારું છું હું સ્વીકારું છું કે સંતુલન સુમેળ માટે, સંતુલન સુમેળ એટલે જે બેલેન્સ કરવાનું છે, એમાં જે સુમેળ થાય તો જ બેલેન્સ થાય. એના માટે ધ્રુવીયતાના બંને પાસાઓ જરૂરી છે. બેલેન્સિંગ માટે બે વસ્તુ તો હોવી જ જોઈએ. સુમેળ કરવો હોય, બે વસ્તુ ન હોય તો સુમેળ કેવી રીતે થશે? એટલે બંને પાસાઓ જરૂરી છે, સ્ત્રી ઉર્જા અને પુરુષ ઉર્જા. હું પુરુષ વાચી ઉર્જાને તેના ફોકસ, ડ્રાઈવ અને નિશ્ચય માટે સન્માન આપું છું, જેમ હું નારી ઉર્જાને તેની ગ્રહણ શક્તિ, સર્જનાત્મકતા અને સંવર્ધન વિસ્તરણ માટે માન આપું છું. દરેક સંબંધને પવિત્ર ભાગીદારીના પરિપૂર્ણ આનંદમાં પરિવર્તિત કરવાના માર્ગ તરીકે હું મારા અસ્તિત્વની બંને બાજુઓને વધુ એકીકૃત સંપૂર્ણતામાં આદર, સન્માન અને આવકારવા માટે મારા શ્વાસ સાથે સંરેખિત કરું છું. મારી પોતાની આંતરિક ધ્રુવીય શક્તિઓને સંતુલિત કરવામાં હું માનવતાને દુરુપયોગના ચક્રને તોડીને દૈવી સ્ત્રીત્વ ઉર્જાને પુરુષવાચી ઉર્જા સાથે સમાન શક્તિમાં પાછા લાવવામાં મદદ કરું છું. આ અવકાશમાંથી દરેક ક્ષણ મારી જાતને અને દરેક પાત્રને તાજા અને નવા ઝેરી વાતાવરણમાં કે બિન આરોગ્યપ્રદ સંબંધોમાં મૂક્યા વિના મળવાની નવી તક બની જાય છે, અને તેથી હું સંપૂર્ણ છું. જેમ જેમ આંતરિક પુરુષવાચી ઉર્જા અને સ્ત્રી ઉર્જાની તમારી અંદર વધુ સંતુલન આવે છે, દરેક વ્યક્તિગત ક્રિયા પ્રતિક્રિયા ભાવનાત્મક બંધનો વિકસાવી શકે છે, જે આપણને એવી દરેક વ્યક્તિગત ક્રિયા પ્રતિક્રિયા ભાવનાત્મક બંધન આપણને એવી જગ્યામાં પ્રવેશવાની મંજૂરી આપે છે જ્યાં દિવ્યતાને કુદરતી રીતે ઓળખવામાં આવે છે. આ અવકાશમાંથી આપણે આપણા સાચા સ્વભાવના વિસ્તરણ તરીકે અન્ય લોકોનું સન્માન કરી શકીએ છીએ, જ્યારે આપણા પોતાના હૃદયને પણ સ્વીકારી શકીએ છીએ. આ એકતાની
ચેતનાની, એકતા ચેતનાની જાગૃતિ છે, જે તમારી અંદર આત્મા પ્રેમના ફૂલો દ્વારા ઉગે છે. તો આ સાથે જ આ ચેપ્ટર નંબર 4, બેલેન્સિંગ ધ મસ્ક્યુલાઇન એન્ડ ધ ફેમિનાઇન, કમ્પ્લીટ થાય છે. કાલે નવા ચેપ્ટર, નવી એનર્જી, નવા લર્નિંગ સાથે તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી થેન્ક યુ. આત્મવંદન.